નમસ્કાર મિત્રો અને સ્વાગત છે બધાનું આજે 101માં દિવસના આપણા ચાંદલામાં. મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને હવે હમણાં સવા છની બસ છે અને અત્યારે વાતના 50 થઈ ગઈ છે તો ભાઈને ઉઠાડશું એ આપણે મૂકી જશે પાછા રાજકોટ. મજા નથી આવતી જવામાં, કામ જરૂરી છે. તમને લાગશે કંઈ નહીં, કપડાં પહેર્યા છે પણ મમ્મીએ બધું પેક કરી બધું મૂકી દીધું અને સારા છે, આપણે ક્યાંય ગયા નથી રખડવા. બસ તો ચાલો મળી ગયા અને નીકળી ગયા છીએ આપણે આપણા ઘરેથી અને ફાઇનલી આપણે આપણા ઘરને થોડાક દિવસ માટે ગુડ બાય કહી દીધું છે. બસની ટ્રીપની શરૂઆત થશે અને આપણે પહોંચશું રાજકોટ અને રાજકોટથી આપણે રેપિડો કરાવશું અને રેપિડો કરાવીને આપણે પહોંચશું હોસ્ટેલે ન પહોંચી શક્યા, શું કામ ન પહોંચી શક્યા અને એ બધું તમને આગળ હમણાં ખબર પડી જશે, કેમ કે આપણે સસ્પેન્સ તમારાથી કાંઈ પણ મિત્રો આપણે રાખતા નથી, તમને તો ખબર જ છે. અને આપણે 15 આપણે જોતા હતા અને 17માં સોરી આપણે ક્લિપ ઉતારતા હતા અને આપણે 17માં જે ક્લિપ ઉતારતા હતા મસ્ત. હું મુકશું ભાઈ અત્યારે ને બહાર નીકળ્યા હતા, સાવ શાંતિ, જો કોઈ છે જ નહીં આજે ઓફિસમાં. એનું પાર્કિંગ જોયું ને તો આખું ખાલી પાર્કિંગ, બાકી આ પાર્કિંગ કોઈ દી ખાલી જ ન હોય. લઈ લો કેતો સમજો બધી ઓફિસ બંધ, ઠેઠ લગી ખુલી જાય કે અમે લોકો એને જોવા નીકળ્યા છીએ કઈ કઈ ઓફિસ ક્યાં ક્યાં ખુલી છે ને બધી બંધ છે ઓફિસ. અમારી એક ઓફિસમાં કામ કાંઈ વાંધો નહીં, પાર્ટ ઓફ પ્રોસેસ અને પાર્ટ ઓફ ગ્રોથ. લિફ્ટ આજે તો બધી શાંત પડી જ ને ભાઈ, બાકી બધા પબ્લિક ઊભું. ઓફિસેથી નીકળતા પહેલાં આપણે એન્જોય કર્યું છે આપણા ઘરના બને મમ્મીના હાથનું બનેલું એક થેપલું. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ બરોબર. અને મુમુક્ષુ ભાઈ અને અમે આજે જે કંટાળો આવ્યો ને બે જણા આમાં જ જોઈએ ભાઈ, હવે આજ નથી ઉતરવું મારે, એટલો કંટાળો આવ્યો ને કે એની વાત જ જવા દો તમે. એટલા દી રહીને અમરેલી ને એમાં એમાં આવ્યા તો આજે તો કંટાળો બધું ભેગું થયું. હજી તો આપણે જઈને કંટાળો આવે, જતીનભાઈ છે નહીં, આપણી હોસ્ટેલે કોઈ છે નહીં, આપણે જતીનભાઈના રૂમે રહેવાનું એ સીને હજી તમને કહેવાનું બાકી છે. તો એ સીને હાલો અત્યારે કહી દઉં, હોસ્ટેલ બંધ હતી દિવાળીને લીધે, તો એ કે 2 દી પછી ખુલશે કે સોમવારે ખુલશે. મેં એકદમ હું આવી ઘરમાં ચાવું ક્યાં આવે. હવે જતીનભાઈને ફોન કર્યો ને પછી એના રૂમે ગયો, બોલાવું જ્યારે સામાન મૂકો તો હાલો આપણી પાસે એટલું બધું હોય, બાકી આવું છે બધું કાંઈ વાંધો નહીં. ગાડી લેવું અહીંથી નીકળશું કડાકે. આપણે નીકળી ગયા છીએ ઓફિસેથી અને પેટ પૂજા કરવા માટે જશું આપણે લાપીનોઝમાં પીઝા ખાવા માટે. તો આપણે સ્ટફ ગાર્લિક બ્રેડ અને એક આપણો પીઝા એક આપણે એન્જોય કરશું અને જશું આપણે રૂમ. અત્યારે જતીનભાઈના રૂમે છીએ આપણે. જતીનભાઈ કે કોઈ નથી એના રૂમમાં, બધા જે મિત્રો હતા જે આપણે ઓળખ્યા છીએ પણ કોઈ નથી. 3 દિવસ આપણે કમ્પ્લીટ કરશું. અને બીજી વાત અને આજે આપણા 101 દિવસ થઈ ગયા છે, તો બહુ સારી વસ્તુ છે આપણા માટે. મારી મહેનત ને હું દાદ દઉં છું કે સરસ ખૂબ સારું કામ કર્યું છે મેં. એટલે આટલી કન્સિસ્ટન્સી રહેવી એ મારા માટે અઘરું હતું, પણ એ મેં ગોલ પૂરો કર્યો. નેક્સ્ટ ગોલ હવે આગળ વિચારતા જશું ને આગળ કરતા જશું. વ્લોગ તો કન્ટિન્યુ આવતા જ રહેશે. હા, આજનો દિવસ કમ્પ્લીટ થાય છે. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. તે માતાજી લખતા જજો અને મળતા જજો.